રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરે વ્યાજખોરોનો ભોગ બનનાર વ્યક્તિઓને તેમની કિંમતી વસ્તુઓ પરત અપાવી છે। તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર પોલીસ સ્ટેશન ખાતે પીડિતોને તેમની વસ્તુઓની પરત સોંપણી થઈ હતી। ગ્રામીણોએ વ્યાજખોરો પાસે ગીરવે મૂકેલો ₹1,05,00,000થી વધુ કિંમતનો મુદ્દામાલ ગ્રામ્ય પોલીસે પરત અપાવ્યો છે। फरियादी श्री ललित उर्फे निलेश मोहन भाई टारिया ए मोविया गाम ना રહેવાસી છે અને એ 44,000 જેટલા રૂપિયા આ કેસમાં જે આરોપી છે એની પાસેથી લીધા અને 20,000 રૂપિયા જેટલા પૈસા વ્યાજમાં ભર્યા પછી એ વ્યાજ નહીં આપી શક્યા તો વ્યાજખોર જે આરોપીઓ છે એની પાસેથી 3 ગ્રામ સોનું, 340 ग्राम चांदीनो कड़ो અને 17 ग्राम चांदीनी लड़ी आम कुल 1,20,250 રૂપિયાનો માલ પોતાને અહીંયા રાખી લીધો અને આને ધમકી આપીને ત્યાંથી બગાડી દીધો। શ્રી જયરાજ ખાચર દ્વારા એનો ગુનો દાખલ કરવામાં આવ્યો। એના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી।